હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજની સવાર થઈ છે મસ્ત સનલાઇટથી. તો જો ફ્રી થઈ ગયા છે. એમ તો નાસ્તો ને એવું બધું બની ગયું છે. કેવલ સૂતા છે, પપ્પાને બધા જાગી ગયા છે. આપણે પપ્પાને કહી દઈએ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પપ્પા હમણાં કેટલા દિવસથી નતા આવ્યા? હા, આજે અત્યારમાં કેટલા દિવસથી અત્યારમાં નતા આવ્યા. આજે દેખાઈ ગયા. ચલો તો મળીએ પછી. હેલો, તો જો છે ને મમ્મા છે ને ક્યારના બહાર ઊભા છે. જો આપણે પૂછીએ ને શું કરવા ઊભા છે. મમ્મા છે ને ક્યારના બહાર ઊભા છે. કેમ ઊભા છે એ ખબર છે તમને? એને ઓલો ઓમનો સ્કૂલનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ ક્યારના એ વેઇટ કરે છે બહાર ઊભા ઊભા. બધા છોકરા હોય ને રમતા રમતા આવે ઓલી બાજુથી. હમણાં ટ્યુશન વાળા સર આવી જશે. એને ટ્યુશન હવે ક્લાસના સર આવી જશે, પણ એ હજી આવ્યો નથી. એ કેવું કરે, એ લોકો બધા બસ એ લોકોની ત્યાં આવે ને ગેટ ઉપર, તો એ લોકો બધા રમતા રમતા આવે, મસ્તી કરતા કરતા આવે ને ફરીને આવે. એટલે રસ્તા પરથી કોઈ જતું હોય ને તો એને એમ ના થાય કે હું કોઈ જોડે બેસી જાઉં, મારા સર આવશે, લેટ થશે. પણ બધા છોકરા હોય ને એટલે જોડે જોડે બધા આવતા હોય. તો 2 વાગે લોકો આવી જાય. 2:30 વાગી ગયા છે, 2:45 થવાના છે, હજુ એ ઘરે નથી આવ્યો. એટલે ક્યારના એના ફોઈ બહાર વેઇટ કરે છે કે ક્યારે આવશે ક્યારે આવશે. એમ કે લાવને હું સામે જઈને લઈ આવું. એમ કે એવું બોલે મમ્મા, લાવને લઈ આવ. આ છોકરાને ખબર નહીં પડતી હોય એમ કે ક્યારે આવવાનું ઘરે. એમ એ ભાઈ હજી આવ્યા નથી, હવે જોવે છે ક્યારે આવશે. દેખાતો જ નથી. છે ને કપડાં બદલાવતા હતા, જો તે શોર્ટ્સ બનાવતા હતા ને જોઈને આખા બેડ ઉપર પથ્થારો કરી દીધો છે. હવે સરખા કરે જ જાતે. કરવા તો પડે ને. ધાક કેવી બાયડી. હા, ભૂકા કાઢ નાખે મારો. હા, જાતે કરો છો, બાકી અમે થોડા કઈ તમે કરો. એમ રોજે મૂકી દો છો. હવે આજે કર્યું, હવે તો કેટલી વાર સંભળાવી દેશે. હમણાં તો કાંઈ નથી. એ તો કપડા હેંગ કરવાના છે. હવે જો ઘડી કરીને મૂકવાના હોય તો તોય કરી દો. હે, મારું કામ તો હું જાતે જ કરું. હા, આ કપડા હેંગ કરવાના છે ને એટલે કરે છે. બાકી જો ઘડી કરીને મૂકવાના હોય તો અડે નહીં. રોજ બેડ ભરીને મૂકી દે છે. આજે એક દિવસ કર્યું ને એમાં તો રોજ સંભળાવશે હવે મેં મૂકી દીધા હતા, મેં મૂકી દીધા હતા. હજી સાહેબ પેલી બાજુ ભર્યા છે. આમ જુઓ તો આમ પેલો કબાટ ખોલીને. એ તમે આજ સવારના દેખાણા નથી એટલે મેં લાવ બતાવી દઉં. ના ના, સારું કર્યું. હે ને? હા, રોજ સવારે લેટ ઉઠે છે, પછી ક્યાંથી દેખાય? કામ હોય એલી રાતના કેટલા બધા. અચ્છા, રાતના કામ હોય. તો જો છે ને લાવ્યા છે સંકેતભાઈ ઘરે, અને એમના મમ્મીએ છે ને આજે દાલ બાટી બનાવી છે. જો બતાવું, આ મેડમ તૈયારી કરે છે. આંટીએ બનાવી છે. અમારે એકેયનો હાથ નથી, આ બધું આંટીનું જ છે. આ બસ ખાલી બતાવે જ. જો અમે બધા બતાવ્યું. આંટીએ બનાવ્યું છે. હા, મજબૂત છે. આંટી કેવી રીતે બનાવી દાલ બાટી? મગ ને તુવેરની દાળ નાખવાની અંદર. હા, પછી એને બાફી નાખવાની, પછી કાંદા લસણનો વઘાર કરવાનો, હા બાટી બનાવવાની, ઘઉંના લોટ ને દૂધ ને તેલનું મોણ નાખવાનું, હા, પછી કરકરો લોટ લેવાનો, પછી અમારે એનું કુકર છે, એમાં કુકરમાં હાર્યું કુકર. હા, પછી એમાં બાફી 18 નાખવાનું. જણાનું છે રસોઈ. તમારે જમવું હોય તો આવી જાવ. ઓકે. આ છે ને સંકેતભાઈના મમ્મી છે ને સંકેતભાઈના પપ્પા. આ એમનો વાઈફ. અને અમે જે આપણે કેદારનાથ ગયા હતા ને, પેલા ભાઈ હતા ને બીજા કાજુ વાળા, આ ઈ કાજુ. ચાલો હવે છોકરીઓ જમાડી. હા, સારું હાલ. જો કેવા બાજે, જો ગાઈસ બે કેવા બાજે સમજો. જો 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 દેવ એવું ન કરાય. જો 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 એ લાગી જશે. લાલ લાલ કરી નાખા. જો છોકરાના કાન. જો આ ગાઈસ બધા છે ને મોનોપોલી રમવા બેસી ગયા છે. હાલો આરે યાર ભાઈ. હાલે દેવ પાછા ના ખાત.
હજી અમે પ્રોપર્ટી નથી લીધી, મેં એને કેવલે પ્રોપર્ટી લઈ લીધી છે. પ્રોપર્ટી નહીં, શ્રીલંકા ખરીદી લીધું છે. જો 1 2 3 4 5 6 કેનેડા આવ્યું. વાહ. હાલો તો જો છે ને 12:15 થઈ ગયા. અમે લોકો છે ને મોનોપોલી રમતા હતા, પણ મોનોપોલી છે ને પૂરી ન થઈ. એમાં હાઉસ ને બધું કેવી રીતે લેવાનું ને કઈ ખબર ન પડી. આ બધા કન્ફ્યુઝ થઈ ગયા ને પછી ગેમ મૂકી દીધી, ચાલુ જ ગેમ. એમાં ભાઈને ભૂખ લાગી ગઈ. જો આ ભાઈ નાસ્તો કરવા બેઠા છે. જો ખાવાનું દે કરતો તો ક્યારની ભૂખ લાગી હતી. કા દેવું? હા છે ને કેતો તો ખરી ને, ભૂખ લાગી. હવે બે નાસ્તો કરશે ને બે ત્યાં સુધી એવી એટલી વાતો કરશે ને બે કે ખબર જ નહીં પડે કે એ બે હું ખુસુર પુસુર કરશે ને. તારે જાણી શું કામ છે પેલો? તારે જાણી શું કામ? તો તું મારો ફ્રેન્ડ નથી? તારે મને કહેવાય નહીં? કોનો ફ્રેન્ડ હો કહી દે. આપણે બે ભાઈ બહેન. તો તારે મને કેવું પડે કે ન કેવું પડે? બાજુ તું ના એક જ બાજુ કે ના એક જ બાજુ કહેવાનું. કોઈ બી એક ચૂઝ કરવાનું. કોની બાજુ? એ હું કરમાં સરખું બોલ. ભાગેની બાજુ હાલ જા. હવે તો ભાગેની બાજુ હાલેની બાજુ હોતો હવે. બે બાજુ નો રહેવાય, બહુ તકલીફ પડે. હાલો તો જો છે ને દેવના ફુવા દેવ માટે ગિફ્ટ લાવ્યા હતા. દેવ બતાવ તો. જો એમ ના એ બોક્સ જ બતાવી દે ને બેટા. જો બોક્સમાં નહીં દેખાય. જો આમ સામે જતો રે. હા ગાઈઝ, એને છે ને એટલો શોખ છે ને બ્લોગ ઉતારવાનો, એટલો બધો શોખ છે એને. જો પેન્સિલ ને ઇરેઝર લાવ્યા છે એના ફુવા એની માટે. ટાયર વાળું ઇરેઝર છે, એવેન્જર્સ વાળી પેન્સિલ છે. એવેન્જર્સ કે બાબા. ચાલો તો બધા આપણે ગુડ નાઇટ કહી દઈએ. હાલ તું અહીંયા આવતર, આપણે અહીંયા આવતર. જો ગુડ નાઇટ કહી દઈએ. જો ફુવા તો નહીં કે આપણે બેનને કહી દઈએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.